હેલો મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। તો આજે આપણે ભણીશું ગુજરાતી વ્યાકરણ। ટોપિક છંદ। છંદ એટલે કે કવિતામાં માધુર્ય અને સંગીત ઉમેરવા માટે અક્ષરોની ચોક્કસ ગોઠવણી કરવામાં આવે તેમને છંદ કહેવામાં આવે છે, અથવા અક્ષરોની ચોક્કસ ગોઠવણી કરવામાં આવે તેમને છંદ કહેવામાં આવે છે। તો આજ આપણે ભણીશું પરીક્ષામાં પૂછાયેલ કે કયા છંદમાં કેટલા અક્ષરો આવે છે। તો એના માટે સૌપ્રથમ તમારે પેલા ચાવી યાદ રાખવાની, મહર્ષિ પૃથ્વી। તો મહર્ષિ પૃથ્વીમાં ટોટલ 4 છંદ આવે। તો મ એટલે મંદાક્રાંતા, મંદાક્રાંતા, હ એટલે હરિણી, સી એટલે શિખરેણી અને પૃથ્વી એક છંદ છે। હવે મહર્ષિ પૃથ્વીમાં ટોટલ 4 છંદ છે। મ એટલે મંદાક્રાંતા, હ એટલે હરિણી, સી એટલે શિખરેણી અને પૃથ્વી એક છંદ છે। તો આ ચારે 4 છંદમાં ટોટલ 17 અક્ષરો આવે, 17 અક્ષરો। હવે એવી રીતે જ 5મા નંબરનો છંદ છે સગધરા। સગધરા છંદ। હવે તેના નામમાં જ આપણને અહીંયા 21 જેવું દેખાય છે। તો એનો મતલબ એમ કે સગધરા છંદમાં ટોટલ 21 અક્ષરો આવેલા હોય છે, તેમને સગધરા છંદ કહેવામાં આવે છે। 6ઠા નંબરનો છંદ છે અનુષ્ટુપ। અનુષ્ટુપ છંદ। તેના નામ ઉપરથી જ અનુષ્ટુપ, અનુષ્ટુપ એટલે આપણને એમ લાગે કે 8 અક્ષરો, તો કે 8, અનુષ્ટુપ એટલે 8। હવે 8 અક્ષરોનો સમૂહ હોય એને અનુષ્ટુપ છંદ કહેવાય, પરંતુ તેમાં 4 ચરણ હોય છે। પહેલા ચરણમાં 8 અક્ષરો, પહેલા ચરણમાં 8 અક્ષરો, બીજા ચરણમાં 8 અક્ષરો, ત્રીજા ચરણમાં 8 અક્ષરો, ચોથા ચરણમાં 8 અક્ષરો, આમ ટોટલ 16 + 16 32 અક્ષરો હોય તેમને અનુષ્ટુપ છંદ કહેવામાં આવે છે। એવી રીતે 7મા નંબરનો છંદ છે વંશસ્થ। વંશસ્થ છંદ। હવે તેમાં પણ તેના નામમાં આપણને 12 જેવું દેખાતું હશે। તો એનો મતલબ એમ કે વંશસ્થ છંદમાં 12 અક્ષરો આવેલા હોય છે। હવે 8મા નંબરનો છંદ છે 8 અને 9। 8 અને 9 એ આપણે સાથે યાદ રાખીશું। ઇન્દ્રવ્રજા છંદ અને 9મા નંબરનો છે ઉપેન્દ્ર વ્રજા છંદ। વ્રજા વ્રજા આવે, વ્રજા વ્રજા, તો એનો મતલબ કે આપણે યાદ રાખવાનું કે વ્રજા વ્રજા આવે એટલે એમાં 12 અક્ષરો હોય છે। હવે એવી રીતે જ 10મા નંબરનો છંદ છે શાર્દુલ વિક્રીડિત છંદ। હવે આમાં આપણે કઈ રીતે યાદ રાખીશું કે જે આપણી પેન ઉપડે એને એક એક આપણે ગણતું જવાનું। તો કે 1 2 3 4 5 6 અને આપણે 1 ગણીશું, 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19। શાર્દુલ વિક્રીડિત છંદમાં ટોટલ 19 અક્ષરો આવેલા હોય છે। એવી રીતે જ 11મા નંબરનો છંદ છે દોહરો। દોહરો છંદ। દોહરો અને 12મા નંબરનો છે ચોપાઈ છંદ। દોહરો છંદ અને ચોપાઈ છંદમાં માત્રા આવેલી હોય છે। માત્રા એ આપણે આગળના વિડીયોમાં જોઈશું।
તો કે દોહરો છંદમાં તેના નામ પરથી એક આગળ લઈ લેવાનો ઊંધો તગડો 13, એટલે દોહરો છંદમાં 13 અક્ષરો આવેલા હોય છે, 13 માત્રા આવેલી હોય છે, સોરી. હવે એવી રીતે ચોપાઈ, તેના પણ તેના નામમાં 51 જેવું દેખાય છે, પણ આપણે જગ્યા બદલાવી નાખવાની, એટલે 1 અને 5, એટલે ચોપાઈ છંદમાં 15 માત્રા આવેલી હોય છે. તો આપણે જોયું કે પેલો છે મહર્ષિ પૃથ્વી, મહર્ષિ પૃથ્વીમાં મ એટલે મંદાક્રાંતા, હ એટલે હરિણી, સી એટલે શિખરણી અને પૃથ્વી એક છંદ છે. આ ચારમાં 17 અક્ષરો આવેલા હોય છે. હવે એવી રીતે સગધરા, સગધરા છંદ, તેના નામ પણ આપણને 21 જેવું દેખાય છે, એનો મતલબ કે સગધરા છંદમાં 21 અક્ષરો આવેલા હોય છે. એવી રીતે છઠ્ઠા નંબરનો છે અનુષ્ટુપ છંદ. હવે એના નામ ઉપરથી અનુષ્ટુપ 8, હવે એનો મતલબ કે 8 અક્ષરોનો સમૂહ, એટલે ટોટલ અનુષ્ટુપ છંદમાં 32 અક્ષરો આવેલા હોય છે. 7મા નંબરનો છે વનશસ્ત છંદ. હવે તેના નામ પરથી જ આપણને 12 દેખાય છે, તો એનો મતલબ કે એમાં 12 અક્ષરો આવેલા હોય છે. હવે એવી રીતે જ 8મા અને 9મા નંબરનો છે ઇન્દ્રવ્રજા અને ઉપેન્દ્રવ્રજા. વ્રજા આવે એટલે એમાં 12 અક્ષરો હોય છે, 12. હવે 10મા નંબરનો છે શાર્દુલ વિક્રીડિત છંદ. હવે તેમાં મેં તમને કીધું એવી રીતે તમારે યાદ રાખવાનું કે 1, 2, 3, 4, 5, 6, લ ને આપણે આખો ગણી 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ને 19. હવે એમાં 19 અક્ષરો શાર્દુલ વિક્રીડિત છંદમાં આવેલા હોય છે. એવી રીતે જ 11 અને 12 નંબરનો છંદ છે દોહરો છંદ અને ચોપાઈ. હવે દોહરામાં આપણે દ ને ઊંધો કરી નાખી એટલે તગડો થઈ જાય, એટલે એનો મતલબ કે દોહરો છંદમાં 13 માત્રા હોય છે. હવે એવી રીતે જ 12મા નંબરનો છે ચોપાઈ છંદ. હવે ચોપાઈમાં 1 અને 5ની જગ્યા આપણે બદલી નાખીએ એટલે 15, તેમાં 15 માત્રા આવેલી હોય છે. તો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. તમને જો મારું ગુજરાતી વ્યાકરણ છંદની શોર્ટકટ ટ્રીક પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. થેન્ક યુ.